Hello students, હવે છે sheet number 2, lab menu નો problem number 1. Construct a scale 1:50 to read up to 6 meters in meters and decimeters. Show on it a distance of 4.9 meters. હવે આ એક્ઝામ્પલ છે પ્લેન સ્કેલનો, બરાબર. હવે પ્લેન સ્કેલ આપણે ડ્રો કરવાનો છે અને આપણે એમાં જે ડિસ્ટન્સ જે છે એ કેટલું દેખાડવાનું છે 4.9 મીટર્સ, બરાબર. જો તો હવે મેક્સિમમ લેન્થ કેટલી આપેલી છે 6 મીટર્સ, બરાબર. મેક્સિમમ લેન્થ કેટલી આપેલી છે 6 મીટર્સ. હવે એક ફોર્મ્યુલો જે છે કે જે તમારે યાદ રાખવાનો છે, લેન્થ ઓફ સ્કેલ, બરાબર. એક ફોર્મ્યુલો છે ઇઝ ઇક્વલ ટુ RF રિપ્રેઝેન્ટેટિવ ફ્રેક્શન ઇન્ટુ મેક્સિમમ લેન્થ ટુ મેઝર, બરાબર. આ એક ફોર્મ્યુલો છે લેન્થ ઓફ સ્કેલનો. લેન્થ ઓફ સ્કેલ ઇઝ ઇક્વલ ટુ RF ઇન્ટુ મેક્સિમમ લેન્થ ટુ મેઝર. તો જો અહીંયા RF કેટલું આપેલું છે 1:50, બરાબર. અને મેક્સિમમ લેન્થ ટુ મેઝર કેટલી આપેલી છે આ 6 મીટર. તો હવે આને ઇક્વેશનમાં મૂકીએ. RF 1/50 into maximum length 6 meters is equal to, તો આનો આન્સર આવશે 0.12 મીટર્સ. હવે જો અહીંયા કે 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય, તો કે 100 સેન્ટીમીટર, બરાબર. તો અહીંયા કેટલા છે 0.12 મીટર, બરાબર. તો આને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરશું, બરાબર. તો કઈ રીતે આપણે કરશું, જો 1 સેન્ટીમીટર બરાબર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 0.12 મીટર બરાબર શું કરશું, તો આપણે એને ઇન્ટુ કરશું ઇન્ટુ 100 સેન્ટીમીટર, બરાબર. તો આનો જવાબ આવશે 12 સેન્ટીમીટર, બરાબર. તો આપણે મીટરને કેમાં કન્વર્ટ કર્યા છે સેન્ટીમીટરમાં, ઓકે. 0.12 ઇન્ટુ 100 સેન્ટીમીટર, તો આનો જવાબ આવશે 12 સેન્ટીમીટર. હવે અહીં આપણે 12 સેન્ટીમીટરની એક લાઈન ડ્રો કરશું આ રીતે, બરાબર. હવે આ જે 12 સેન્ટીમીટરની જે આપણે લાઈન ડ્રો કરી છે, બરાબર, એના 6 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે. કેટલા? આના 6 ઇક્વલ પાર્ટ્સ, બરાબર. 6 કેમ, શા માટે, તો કે એની જે મેક્સિમમ લેન્થ કેટલી છે 6 મીટર, એટલા માટે આપણે આ લાઈન જે ડ્રો કરી છે એના 6 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે, બરાબર. તો તમને ખબર જ છે કે કઈ રીતે કરશું આપણે 6 ઇક્વલ પાર્ટ્સ, તો કે એન્ડ ડિવિઝન મેથડથી, બરાબર. જો ડાયરેક્ટ પડતા હોય તો ડાયરેક્ટ કરી નાખવાના. તો જો આપણે જે લાઈન ડ્રો કરી હતી 12 સેન્ટીમીટરની, એના 6 સરખા ભાગ કરી દીધા છે, 1 2 3 4 5 અને 6, બરાબર. હવે આને આપણે નંબરિંગ આપવાનું છે. તો નંબરિંગ કઈ રીતે આપશું, તો કે આ જે બીજો પોઈન્ટ જે છે, બરાબર, તે આપણે 0 માર્ક કરશું અને પછી આપણે આપશું 1 2 3 4 અને 5, બરાબર. હવે આ બાજુ આપણે શું કરશું, તો કે આ 0, બરાબર, 0 થી ડાબી બાજુ જે કંઈ પણ તમને જે લાઇન સેગમેન્ટ દેખાય છે, બરાબર, એના ઇક્વલ પાર્ટ્સ કરવાના છે. કેટલા? 10 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે 0 થી આ બાજુના, બરાબર. હવે જો આ 0 થી આ બાજુની જે લાઈન હતી, બરાબર, એને આપણે 10 ઇક્વલ પાર્ટ્સ કરી નાખ્યા છે એન્ડ ડિવિઝન મેથડથી, બરાબર. તો હવે આપણે જોવાનું છે આપણે ડિસ્ટન્સ કેટલું મેઝર કરવાનું છે, તો કે 4.9, બરાબર, 4.9 મીટર, બરાબર.
તો હવે સૌથી પહેલા જે આ 4 નંબર ક્યાં છે તો કયા છે આ લાઈન ઉપર આ બાજુ 4 નંબર છે તો આ રીતે એના ઉપર એક લાઈન ડ્રો કરો બરાબર પછી 9 તો 0 થી આ બાજુ જે આપણે પાર્ટ્સ પાડેલા છે બરાબર એમાં 9 ક્યાં આવે છે તો કે આ બાજુ બરાબર તો જ્યાં 9 આવતો હોય ત્યાંથી આ રીતે એક લાઈન ડ્રો કરવાની ઓકે જો આ જે લાઈન છે કયા આ જે લાઈન છે બરાબર તેમાં 9 તમને દેખાય છે તો ત્યાંથી એક આ લાઈન ડ્રો કરવાની હવે આ બંને લાઈનને આ રીતે જોઈન્ટ કરી દેવાની છે બરાબર તો આ જે તમારું ડિસ્ટન્સ જે છે એ થઈ ગયું 4.9 મીટર્સ બરાબર તો આપણે જે આ સ્કેલ ડ્રો કર્યો એને શું કહેશું આપણે પ્લેન સ્કેલ હવે એના પછીનો નેક્સ્ટ પ્રોબ્લેમ આવશે પ્રોબ્લેમ નંબર 2 ડ્રો પ્લેન સ્કેલ ટુ શો કિલોમીટર એન્ડ હેક્ટોમીટર when RF is equal to 1/35,000 and long enough to measure 5 km measure 3.7 km on the scale બરાબર હવે આપણે પ્લેન સ્કેલ ડ્રો કરવાનો છે બરાબર એમાં આપણે 3.7 કિલોમીટરનું જે માપ જે છે એમાં દર્શાવવાનું છે તો RF કેટલો આપ્યો છે 1/35,000 બરાબર આમાં બે યુનિટ છે કિલોમીટર અને હેક્ટોમીટર તો ચાલો આપણે ડ્રો કરીએ તો ચાલો એક્ઝામ્પલ સોલ્વ કરીએ ઓકે તો સૌપ્રથમ આપણે મેક્સિમમ લેન્થ ટુ મેઝર બરાબર કેટલી છે મેક્સિમમ લેન્થ ટુ મેઝર કેટલી છે 5 કિલોમીટર બરાબર RF કેટલો આપેલો છે 1/35,000 બરાબર ફોર્મ્યુલો શું હતો આપણો લેન્થ ઓફ સ્કેલ બરાબર ફોર્મ્યુલો શું હતો RF ઇન્ટુ મેક્સિમમ લેન્થ ટુ મેઝર બરાબર RF કેટલું આપેલું છે 1/35,000 મેક્સિમમ લેન્થ કેટલી છે 5 કિલોમીટર બરાબર આનો આન્સર આવશે 0.00014 કિલોમીટર બરાબર હવે કિલોમીટર જે છે આપણે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાના છે બરાબર તો કઈ રીતે તો કે 1 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો કે 1,00,000 સેન્ટીમીટર બરાબર તો આને ઇન્ટુ 1,00,000 સેન્ટીમીટર કરી દેશું બરાબર 0.00014 ઇન્ટુ 1,00,000 સેન્ટીમીટર બરાબર એટલે આનો આન્સર આવશે 14 સેન્ટીમીટર બરાબર અહીંયા જો 1 કિલોમીટર ઇઝ ઇક્વલ ટુ 1,00,000 સેન્ટીમીટર હવે આપણે 14 સેન્ટીમીટરની એક લાઈન ડ્રો કરવાની છે બરાબર આ રીતે 14 સેન્ટીમીટરની જે લાઈન ડ્રો કરી છે એના ભાગ પાડવાનો છે કેટલા ભાગ પાડવાનો છે તો કે 5 જેટલા બરાબર 5 કિલોમીટર છે એટલે કે એના 5 ભાગ પાડશું બરાબર એન ડિવિઝન મેથડથી જો તો આપણે એન ડિવિઝન મેથડથી આ જે લાઈન જે છે 14 સેન્ટીમીટરની એના 5 ઇક્વલ પાર્ટ્સ કરી દીધા છે 1 2 3 4 અને 5 બરાબર આ 0 આપવાનું છે એના પછી નંબરિંગ આપવાનું છે હવે 0 થી આ બાજુની જે લાઈન જે છે સેગમેન્ટ બરાબર એને આપણે 10 ઇક્વલ પાર્ટ્સ કરવાના છે જો તો 0 થી આ બાજુની લાઈન જે છે બરાબર ના 10 ઇક્વલ પાર્ટ્સ જે છે બરાબર કરી દીધા છે બરાબર તો આપણે આ જે લાઈન જે છે 14 સેન્ટીમીટરની એમાં આપણે કેટલું આપણે માપ જે છે મેઝર કરવું છે તો કે 3.7 કિલોમીટરનું બરાબર તો 3 ક્યાં છે સૌ પ્રથમ આપણે એ જોઈએ તો કે 3 આયા છે બરાબર તો 3 ઉપર આ રીતે ટીટો કરો બરાબર પછી આ બાજુ પોઈન્ટ પછી કયો નંબર છે તો કે 7 તો
તો 0 થી આ બાજુ જે લાઈન જે છે બરાબર, ત્યાં 7 ક્યાં છે તો કે આયા, બરાબર, આયા તમારે 7 આવે છે, બરાબર. તો આ જે બે લાઈન જે આપણે ડ્રો કરી છે વર્ટિકલ, એને બેને જોઈન્ટ કરી દો આ રીતે, બરાબર. તો આ તમારું જે સ્કેલ જે છે બરાબર, 3.7 નું જે માપ જે છે એ આ પ્લેન સ્કેલમાં મેઝર થઈ ગયું છે 3.7, બરાબર, કિલોમીટર, બરાબર. 3 આયા છે અને 7 આયા છે.